નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. મોડાસા તાલુકાની નાદરી મુલોજ વણિયાદ કોકાપુર હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકાની નાદરી મુલોજ વણિયાદ કોકાપુર હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાલવાટિકા નવીન પ્રવેશ પામેલ બાળકોને તિલક અને મોં મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો. બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત સરકારના માજી મંત્રી, મોડાસા ધનસુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભીખુસિંહજી પરમાર, મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી રમણસિંહ ખોટ, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભેમાજી ખોટ, શ્રી મગનભાઈ વિસાદ, CRC શ્રીમતી બિંદુબેન પંડ્યા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી જીનલબેન તિરગર, નાદરી મુલોજ પ્રાથમિક શાળાના ઉત્સાહી લોકપ્રિય આચાર્ય શ્રી શૈલેષભાઈ કે પટેલ, શાળા પરિવાર, SMC સભ્યો તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ.